ભગવાન જગન્નાથની અમદાવાદમાં દેશમાં બીજા નંબરની રથયાત્રા નીકળે છે અને 149મી આ રથયાત્રા નીકળી છે। તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ બાદ આ રથ છે તેનો પ્રારંભ પણ કરાવ્યો છે અને જે પ્રકારે સુરક્ષા છે તે મજબૂત કરવામાં આવી છે। 31,000થી વધારે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, ડ્રોન સહિત અનેક પ્રકારની જે ટેકનિકલ બાબત છે તેનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે અને તેની જ વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અમદાવાદની રથયાત્રા છે તે દેશમાં બીજા નંબરની રથયાત્રા છે, કેમ કે ઓડિશામાં જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળે છે અને ત્યાર પછી અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાનો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ બાદ પ્રારંભ કરાવ્યો છે। આ રથયાત્રામાં 15 લાખથી વધારે ભક્તો છે તે ઉમટી પડતા હોય છે। 3 મુખ્ય રથો છે, 101 ટ્રક છે, 18 ગજરાજ છે અને સાથે સાથે અખાડાઓ પણ છે અને 30,000થી વધારે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ છે, 10થી વધારે ડીઆઈજી, આઈજી છે, 800થી વધારે પોલીસ ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર ખડકવામાં આવ્યા છે અને પોલીસ અધિકારીઓનો અલગ અલગ જગ્યાએ કાફલો છે તે પણ મૂકવામાં આવ્યો છે। સાથે સૌથી મહત્વનું 100થી વધારે ડ્રોન કેમેરા છે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને એન્ટી ડ્રોન સિસ્ટમ છે તે પણ એક્ટિવ કરવામાં આવી છે। દરેક ગુનેગારો છે તેમના પર નજર રાખવા માટે ખાસ કરીને એઆઈ ટેકનોલોજી છે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ કોમી એકતાનો રંગ પણ દેખાયો છે, કેમ કે મુસ્લિમ સમાજના લોકો, મુસ્લિમ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા તેમણે પણ આ રથયાત્રા છે તેનું સ્વાગત કર્યું છે અને દરેક જગ્યાએ ભક્તો છે તે અત્યારે ઉમટી પણ પડ્યા છે। બીજના તહેવાર અને ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા શરૂ થઈ ગઈ છે। ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી આજે દરિદ્ર નારાયણના ભગવાન, ગરીબો અને સૌ લોકોને દર્શન આપવા માટે નગર યાત્રાએ નીકળ્યા છે। આ યાત્રા ખૂબ જ સારી રીતે સંપન્ન થાય એના માટે સરકાર, પોલીસના જવાનો, કોર્પોરેશનના અધિકારી, ફાયર બ્રિગેડના અધિકારી અને જે આ સેવામાં લાગ્યા છે એ બધાને ખૂબ શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવું છું। ખૂબ સારી એક સમાજના એક સમરસતા સૌ જ્ઞાતિ, જાતિ, ધર્મ ભૂલીને દરેક જણ એક થઈ અને આ યાત્રા અને ભગવાનના દર્શન હર વર્ષની જેમ આ વર્ષે પણ કરશે। ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે કે દરેક જણની સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે, એ ભગવાનના ચરણોમાં અમે પ્રાર્થના કરી છે। આજે કચ્છી ભાઈઓ બહેનોનું પણ નવું વર્ષ છે। આ નવા વર્ષ નિમિત્તે કચ્છી ભાઈઓ બહેનો, દેશ વિદેશમાં રહેતા દરેક જણ માટે આ નવું વર્ષ ખૂબ શુભ નીકળે, શુભ રીતે આગળ વધી શકે, સુખ, શાંતિ, સમૃદ્ધિ એમના જીવનમાં પણ વધે એવી ભગવાન ચરણોમાં પ્રાર્થના। એમને ખૂબ નવા વર્ષની દરેક કચ્છી ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજે જ્યારે ભગવાનની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર રહે અને જે માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે વિકસિત ભારતનો, એ વિકસિત ભારતના સંકલ્પમાં ગુજરાત લીડ લઈને આગળ વધી શકે એના માટેની આપણને આશીર્વાદ મળે, આપણને શક્તિ આપે એવી ભગવાન જગન્નાથના ચરણોમાં। આમ ભગવાન જગન્નાથજીની આ રથયાત્રામાં હાથી છે તેના પર અત્યારે વિશેષ ટેકનોલોજીનો ઉપયોગ કરી નજર રાખવામાં આવી રહી છે, કેમ કે ગજરાજે ગત રથયાત્રામાં તોફાન મચાવ્યું હતું અને આ વખતે આ ગજરાજો છે તેમના પર જીપીએસ છે તે પણ લગાવવામાં આવી રહ્યા છે। સાથે સાથે આસપાસ કોઈ પણ પ્રકારનું ધ્વનિ પ્રદૂષણ વધારે થાય તો આ ટેકનોલોજી થકી ગજરાજ છે તેની ગતિવિધિ પર નજર પણ રાખી શકાય। અલગ અલગ
ટેબ્લો પણ બનાવવામાં આવી રહ્યા છે અને ભક્તો છે તે પણ ઉમટી પડ્યા છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.